ગઈકાલે સારોલી નજીક મેટ્રોમાં સ્પાન નમી પડવાની ઘટના બની હતી, જેને લઈ સુરતના સહારા દરવાજા વિસ્તાર ખાતેથી આવતા વાહનોને પરત પાટિયાથી અટકાવી દેવામાં આવી રહ્યા છે, જેથી સહારા દરવાજા ખાતેથી નીકળેલા વાહન ચાલકોને કડોદરા તરફ જવા માટે અંદાજે 1 કલાકથી વધુનો સમય લાગી રહ્યો છે। પરત પાટિયાથી રસ્તો બંધ હોવાથી એ પહેલા સહારા દરવાજાથી પરત પાટિયા સુધીના રસ્તાઓમાં પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। સુરતના સારોલી નજીક મેટ્રોમાં સ્પાન નમી પડવાની ઘટના બની હતી, ત્યારે આજે નમી ગયેલા સ્પાનને ઉતારવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। લોખંડના પિલ્લર પર સપોર્ટ મૂકી સ્પાન નીચે ઉતારશે, જેને લઈ આજે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। સુરતના સહારા દરવાજા વિસ્તાર ખાતેથી આવતા વાહનોને પરત પાટિયાથી અટકાવી દેવામાં આવી રહ્યા છે। પરત પાટિયાથી આ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના કારણે અમેજિયા વોટર પાર્ક પાસેથી કેનાલ રોડ પર આ તમામ ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે, જેથી આ રસ્તા પર 1 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ થઈ ગયો છે। કેનાલ રોડ પર આવેલા BRTS રૂટમાં પણ વધારે ટ્રાફિક હોવાથી વાહન ચાલકો ઘૂસી ગયા છે, જેના કારણે આ 1 કિલોમીટરના ટ્રેક પર BRTSની 5 થી 7 જેટલી બસો અટવાઈ ગઈ હતી। આ BRTS રૂટમાં ટ્રાફિક હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ પણ પસાર થઈ રહી છે। આ ટ્રાફિકમાં 2 108ની એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે આ એક જ સાઈડને 2 થી 3 મિનિટ સુધી ખુલ્લી રાખીને 108ને બહાર કાઢવામાં આવી હતી। સારોલી નજીક જ્યાં આ સ્પાનની ઘટના બની છે, ત્યાં પહોંચવા માટે અંદાજે 3 જગ્યા પર બેરિકેડ મૂકી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ઘટના સ્થળથી અડધો કિલોમીટર દૂર પણ એક બેરિકેડ મૂકવામાં આવ્યું છે અને તમામ લોકોને ત્યાં જવા પર અટકાવવામાં આવી રહ્યા છે, જેના કારણે આસપાસમાં રહેલી માર્કેટ અને સંસ્થાઓમાં કામ કરતા કામદારો અને લોકોનું ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી પણ થઈ રહી છે। किस प्रकार की कामगिरी सब अभी चल रही है और आपका नाम? मेरा नाम जोगेंद्र सिंह चौहान है और मैं जनरल मैनेजर सिविल हूँ गुजरात मेट्रो रेल कॉरपोरेशन में। तो अभी आप जो देख रहे हैं, अभी जो हमारा ब्रिज का जो हमने जब लॉन्च करा था तो उस समय जो इशू आया था उसका रिपेयर के लिए अभी हमारा काम शुरू हुआ। अभी किस प्रकार की कामगिरी यहाँ चल रही है? अभी सब अभी हम ये जो ब्रिज है जो आप देख रहे हैं इसको अभी हम डिस्ट्रेस करेंगे और जो इसमें से फॉल्टी सेगमेंट्स हैं उनको निकाल के राइट सेगमेंट से उसको चेंज करेंगे। किस प्रकार की कार्यवाही होगी? कौन सी टीम की रचना की गई है? सब ये तो हमारी मतलब स्टैंडर्ड टीम है जो हमारा प्रोजेक्ट देख रही है, तो उसके लिए एवरीबडी इज इक्विप्ड। तो हमारे जो डिज़ाइनर्स हैं वो सारे के सारे साइट पर आए हुए हैं, तो अभी जैसे हमारा प्रोटोकॉल फाइनल हो जाता है तो उसके हिसाब से हम लोग फाइनल एक्शन स्टार्ट करेंगे। यहाँ का प्रोजेक्ट संभाल कौन रहा है और उस पर कार्यवाही क्या चीज़ की होगी? यहाँ का प्रोजेक्ट तो हमारे जो मेन कॉन्ट्रैक्टर हैं वो DBL है और वही इस काम को मेनली देख रहे हैं। सूरत में भी काफ़ी ट्रैफिक जो है वो देखने को मिल रही है, तो कितने समय तक में ये काम खत्म हो जाएगा? सब ये ट्रैफिक से रिलेटेड जो इश्यूज हैं वो हमें लग रहा है कि हम 2 दिन के अंदर क्लियर कर देंगे। तो भी कितना समय लगेगा? 2 दिन मैक्सिमम। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સ્પાન ઉચકાઈ જવાના ઘણા કારણો હોઈ શકે છે અને વધુ સ્ટ્રેસિંગ પણ થઈ ગયું હોઈ શકે, તેમજ એલાઇનમેન્ટના કારણે પણ એડિશનલ સ્ટ્રેસ જનરેટ થઈ શકે છે। આ બ્રિજને હવે એક્સપર્ટ્સ અને ડિઝાઇનરો અભ્યાસ કરશે અને ક્ષતિગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવશે। વધુમાં વધુ 2 દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે છે, જેથી ટ્રાફિકમાંથી પણ રાહત મળશે। અમે આગોતરા પગલાં લઈ રહ્યા છીએ અને તેની પાછળના કારણો શોધવામાં આવશે, ત્યારબાદ અમે કંપની સામે કોઈ કાર્યવાહી કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।